ખાસ સાંભળજો, છેલ્લે અદ્ભુત વાત છે. આપણું ધન શું છે એ સાંભળજો. આ દેશની ધરતીમાં કેવા કેવા બલિદાનો દેવાના છે. એટલે હાંજનું ટાણું આ જે જગ્યાએ હું તમે બેઠા એ જ ધરતી. દાદા સોમેશ્વરના મંદિરના પગથિયા સુધી રત્નાગર સાગર, વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાજ, ચંદ્રનો બાપ દરિયો છે એ થપાટું મારે છે. ઘોઘો ઘોઘો ઘોઘો. એક બાજુ આરતીના નગારા બીબાંગ ધૂમ, રડી બીબાંગ ધૂમ. આરતીના નગારા વાગે છે, ઝાલરું વાગે છે, ભૂદેવો છે, એટલે કહેવાય તાર લાગી ગયો છે. સોમેશ્વર હર હર મહાદેવ હરનો તાર લાગ્યો છે. એવે ટાણે સાંજે આરતી ટાણે 7 વર્ષના દીકરાને આંગળીએ લઈ અને એક બાઈ આવી, પગે લાગી દાદાને સોમનાથને. દીકરાને પગે લગાડ્યો, પાછી વળીને ઉપડતા પગે થોડી હાલી અને બેટા દીકરા એમ કરીને દીકરાને કીધું, બેટા હવે પગ ઉપાડજો, અંધારું થઈ ગયું છે, હમણાં અંધારું થઈ જાય, હાવ જટ ઘરે વહી જાઉં. ઉપડતે પગે બાઈ હાલી એટલે માના ઓઢણનો છેડો જરા ખેંચીને કીધું, માં ઊભી તો રે. નહીં ઊભું નથી રહેવું, ઉતાવળ છે, જટ ઘરે વહી જાઉં, ઘરે જઈને જે વાત હોય કરજે. હાબવથી આમ કરીને છેડો ઓઢણાનો પકડીને ખેંચો છેડો. માં ઊભી રે, કેમ બેટા એમ કરે છે? મારા બાપુ પાસે લઈ જાની, હે કે મને મારા બાપ પાસે લઈ જાની. બેટા એ વાત ન કરે, હાલ ઘરે જઈને વાત. નહીં, મારા બાપ પાસે લઈ જાય. નથી જાવું, સમજતો નથી કરીને બાવડું ખેંચવું, આમ ઘરે વયું જવું છે, બાપ પાસે જવું, બાપ પાસે જવું. અને તઈ હામું ઓઢણું ખેંચીને ઉભો રહ્યો. માં 7 જ વર્ષનો છું પણ તારો દીકરો છું, ક્યારનો કહું છું મારા બાપ પાસે લઈ જાય. માં જઈ છોકરા ગામના બાતે મારી આરે મને ખીજવે અને એમ કે તું બાપ વગરનો છો, તું નબાપો છો. અમારે બધાને બાપ, તારે બાપ ક્યાં? તારી માને પૂછજે તારો બાપ કોણ છે. એવું છોકરા મને કે માં, તઈ મને માથા પથ્થરમાં પછાડીને મરી જવાનું મન થાય, પણ પછી એમ થાય કે મારી માને કંઈક હું મરી જાઉં તો શું થાય. હું તને આવીને પૂછતો કે મારો બાપ ક્યાં છે માં? આ બધા છોકરા મને ખીજવે છે, મારે બાપ નથી, આ બધાને બાપ હોય, મારે કેમ બાપ નહીં? તઈ માં તું એમ કહેતી કે તારો બાપ છે ને સોમનાથ છે, અહીંયા નથી, સોમનાથમાં છે. સોમનાથ જાય ને તઈ તારા બાપ પાસે લઈ જાય હો બેટા, એમ તું કહેતી માં. તો આજ કે હું એમ કહી દેતી કે આજ સોમનાથ આવ્યા, તું કે ઘરે જાવ મારા બાપ પાસે લઈ જા. એટલે બાવડું પકડીને આમ ફેરવીને કીધું, જો બેઠો મંદિરમાં, બેટા ઈ તારો બાપ. કે ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે, હું મારા બાપની વાત કરું છું માં. ઈ તો દુનિયાનો બાપ છે, મારો બાપ ક્યાં છે? અને તઈ બાવડું ચાલીને હળી કાઢી ઉપડતા પગે ઈ મંદિરને શિવલિંગની હળી કાઢી અને પટાંગણમાં લઈ આવી બાઈ. ન્યાય એક પાળ્યો અને ઈ પાળિયાની સામે બેઠી, દીવો કર્યો, 2 આહુડા પાડ્યા, પલોઠી વાળીને બેઠી, પાસે છોકરાને બેહાર્યો અને કીધું, બેટા કાયમ કેશો ને બાપ કોણ મારો. અને મેં તને કીધું કે આ મંદિરમાં સોમનાથ ઈ તારો બાપ. એટલે તે કીધું દુનિયાનો બાપ. તો હવે સાંભળી લે બેટા, તને કહું છું અને તને સમજાવવા વાળા છોકરા છે ને ગામના, એને કહી દેજે કે તારો બાપ કોણ છે. સાંભળી લે બેટા. ઈ પાળિયાની હામી બેઠી બાઈ પોતાના દીકરાને વાત કરે, ઈ વાતને યાદ રાખજો, ન્યા રહેજો મારી હારે. સાંભળજો, ઈ બાઈ વાત કરે કે બેટા આજથી 7-8 વર્ષ પહેલાની વાત છે, જાજા વર્ષ નથી થયા. હે 7-8 વર્ષ પહેલા એક નાનકડું અરછીલા જેવું ગામ, અને ઈ ગામમાં એક તરવરિયો યુવાન, પણ જુવાની જેને કહેવાય ભગડતુતી રમતી આવે, રંગા સંગા ઘોડદા ખેલવતો હોય. 22 વર્ષની ઉંમર, લાલ ટહેરું પડે ગાલ માથે, વાકડિયું મૂછડિયું, વાય ફરકે મૂછડિયું, અને રૈયણ જબુ કે દંત, જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડીયાળીનો કંથ. આવો મરદા મરદ એક માણસ, એક જુવાન પોતાને હેડીના ભાઈબંધોની હારે ગેડી દડે રમી ઘરે આવ્યો. બપોર પછી રોંઢે, બપોરે ખાવાનું ભૂલી ગયેલો, રમતમાન બેટની ભૂખ લાગી, ફળિયામાં આવ્યો. જોજો ઓલી પાળિયા પાસે બેઠી બાઈ દીકરાને વાત કરે, ન્યા રહેજો, ન્યા ભૂલી જતા નહીં, ન્યાથી પાછી વાત ન્યા આવશે. અને કીધું કે ગેડી દડે રમીને આવ્યો ને ભાભીમાં કઈક કામકાજમાં હતા, એને કીધું ભાભીમાં ખાવાનું દો, બહુ ભૂખ લાગી, આજે રમવામાં રોંઢો થઈ ગયો. હા દેવરજી બેહો, આપું છું. એમ નહીં, જટ આપો. બેહી ગયો. દેવામાં થોડીક વાર લાગી એટલે ભાભીમાં ઉપર બોલવા માંડ્યો. ભાભીમાં ખબર ન પડે, મને ભૂખ લાગે પછી ઘડી કઈ રેવાય નહીં, તમે મોડું કરો, આમ હાલતા છે. જટ કાલ હું ગમે આવું એટલે મારી તાહળી થાળીને મારું ત્યાં રહેવું જોઈએ, કેમ વાર લાગે? બહુ બોલવા માંડ્યો. હવે જોજો ભારતની નારી શક્તિ. ભાભીએ શું કીધું ખબર? ધીરે દઈને દેતા ઓહો હો આજ તો મારો દેવર એટલો ઉતાવળો ખાવામાં, એટલી ઉતાવળ કરે, મને એમ લાગે કે ખાય રોટલો ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. હે કે સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. એટલે આમ કોળીઓ લેતા કે ભાભીમાં સોમનાથની સખાતે એટલે કેમ જવું પડે? દેવરજી તમને ખબર નથી? ના, મને કાંઈ ખબર નથી ભાભીમાં. કે
ખાઈ લે તો કે નહીં મને કયો તો ખરા ના હવે રોટલો ખાન ગેડી તળે રેમ ના ના ભાભીમાં એવું કરો મને કયો નહીં શું કામ સોમનાથની સખાતે જવું પડે કે દેવરજી તમને ક્યાંથી ખબર હોય ઘોડા ખેલવવા ભાભીમાં અરે બાંધવું ઝઘડા કરવા તોફાન કરવા તમને ક્યાં ખબર હોય સોમનાથની સખાતે હું કામ જવું પડે અને બસ રોટલા બગાડવા ઈ રોટલા બગાડવા કીધું ઊભો થયો ભાભીમાં તમારો દેવર છું તમે માં જેવા છો ભાભી એટલે માં કહેવાય અને મારી માં મરી ગઈ છે ને એટલે તમે આવ્યા તે દુણા તમારામાં માં જોઉં છું ને એટલે તમારી પાસે લાડ કરું છું બાકી તમે એમ કહેતા હો કે રોટલા બગાડો તો સોમનાથની સખાતે હું કામે જવું પડે ઈ કયો તો કે તો દેવરજી સાંભળી લે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ સમગ્ર ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે વિદેશીઓના ટોળા ઉતર્યા છે અને જફરખાના સેન હમણાં સોમનાથના પટાંગણમાં ઉતરવાના છે આટલા દિવસો પછી આ નહીં આ તિથિએ દાદા સોમનાથનું મંદિર હતું નતું થઈ જવાનું છે મને એમ થયું કે મારા દેરને ત્યાં જવું હોય છે એટલે જમવામાં ઉતાવળ કરે છે ઊભો થઈને પગે લાગ્યો મરક 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 અહીં ભાભીમાં જાઉં છું અરે બેટા દેવર હું તો એમ જ કહું છું તું મારા દીકરા જેવો છે એટલે નિરાતે ખાઈ લે હું હજી તારી ઉંમર નથી નો જવાય નહીં જાવું છે કે નો જવાય કે જાવું છે તો સાંભળી લે દેવરજી જાવું છે કે હા તો હું તારી ભાભીમાં છું અને રાજપૂતાણી છું સાંભળી લે જો તારે જાવું જ હોય સોમનાથની સખાતે તો સાંભળી લે તું ઘોડા ઉપર સવાર થઈને હુવરનો શિકાર કરવા જા હુવર ભાગે બાગડતા 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 વાહે ઘોડો તારો જાય બાગડતા 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 ફરક ભાલાનો ઘા કરીને સુવરને ધરબી દે ધરતી સાથે ક્રે 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 સુવરને થાવા માંડે અને તું શિકાર કરીને વયો આવ એવું નહીં હોય હો સોમનાથના પટાંગણમાં જાય દાદા સોમનાથના મંદિરની સામે ચારે બાજુ હાથીની હૂંટ જેવી ભુજાવું તાણે તાણે અડધો બકરો ખાવા વાળા બંબલા ભરીને દારૂ પીવા વાળા પ્રસંદ કાયા વાળા કાળા કપડા વાળા ભયંકર યોદ્ધાઓ ચારે બાજુ તને દેખાતા હશે દુશ્મનો વચ્ચે તારા ઘોડાને નાખવો પડશે એવી વાત છે હુવર નથી મારવા હો શિકાર નથી કરવા હો અને આમ મૂછ કરીને ત્યાંથી તરવરિયો 22 વર્ષનો યુવાન બોલ્યો મિત્રો આવું યાદ રાખજો વ્યસન કરવાની જરૂર નહીં પડે બીજા એને એમ કીધું કે ભાભીમાં તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને જાઉં છું અને કહું છું યવનોના ટોળા ગમે એટલા મજબૂત હોય ઈ ગમે એવા પ્રસંદ કાયાવાળા હોય પણ દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે ઈ દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ લઈ આ મારી પ્રતિજ્ઞા છે હા 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 અને ભાઈ નીકળ્યો સાહેબ હું જેટલી વાર વાત કરું એટલા મને કઈક થાય છે સાહેબ કેવી ઘટના હોય છે સાહેબ આ ભારત વર્ષની અસ્મિતા હજારો વર્ષથી એમને ઊભી છે 43 સભ્યતાઓ હતી દુનિયામાં 42 ખતમ થઈ ગઈ પણ સનાતન સભ્યતા હજી ભારત વર્ષની અડીખમ ઊભી છે એની પાછળ આવા બલિદાન છે ત્યારે નકરે ને રામ ધન લાગે ગપાઈ નો લાગે કોક દીએ ઊભા મોરની ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા ભજન બહુ જરૂરી તાર લાગી જાય વસ્તુ જુદી છે આખી પણ ખાલી કૂદકા મારે કાંઈ ન થાય એટલા માટે સાંભળી લેજો 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો હમીરજી ગોહિલ ટૂંકમાં વાત કરું અમારા માણહુર ગઢવી એના ખાસ મિત્ર હતા રાજસ્થાનમાં વયા ગયા હતા હમીરજી એમને મનાવીને લઈ આવ્યા હતા પણ એ માણહુર ગઢવી ઘોડી લઈને નીકળ્યા ને હમીરજી ગોહિલે કીધું કવિરાજ ગામડે ગામડે જાઉં સોમનાથની સખાતે જાઉં છું મારી મદદ હાટું આવે એમ વાત નથી પણ રહી ન જાય મનની મનમાં દાદાને એમ ન થાય કે કોઈ આવ્યું નહીં જેને અંદર કંઈક દીવો બળતો હોય એ આવો અને દીવામાં દીવો કરી એમ કરી અને માણહુર ગઢવી ગામો ગામ કેવા નીકળ્યા ગામો ગામથી કોઈ જ્ઞાતિ આવી નહોતી કે નહોતી આવી બધાય આવ્યા હતા પણ હમીરજી ગોહિલ 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યા ધીરા 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 ગાંડી ગીર આવી વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ મેલીન જટા મોકલી કોઈ જળધર ઉભા જાણ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જી લે પડસંદા પ્રજાંગડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા એવી ગાંડી ગીર આવી ગીરની હિંગોડા જેવી નદીને કાંઠે પડાવ નાખ્યો રસોયા ભેળા હતા રસોડાએ રસોઈ બનાવી ખાધું 200 રાજપૂતો 201 રાજપૂતો હતા એ હુઈ ગયા 200 હુઈ ગયા પણ હમીરજી ગોહિલને નીંદર નથી આવતી સાંભળજો આ છેલ્લી વાત છે હો મને એમ થઈ જાય કે મારો મેળો સાર્થક થઈ ગયો ને તમારો થઈ જાય એટલા માટે હું એને આજે યાદ કરી લઉં છેલ્લે પછી બીજો રાઉન્ડ આપણે સમય હશે તો હું તમને મોજ કરાવવા માટે જ આવ્યો છું પણ આમ મને તોરા છૂટે છે 1.5-2 કલાક કેમ થઈ ગઈ ખબર નહીં સાહેબ મજા આવે છે આપ બધા સાંભળો ને આપ બધાનો પરસેવો આમાં પડ્યો છે એટલે પરસેવો પાડ્યો હોય ને એના પરિણામ આવે એટલે મહેનત આવું સરસ આયોજન
એટલે 200 રાજપૂતો અને રાતે આરામ કરવા માટે હુઈ ગયા. જાગતો તો એક કોણ? હમીરજી ગોહિલ. બધા ગીર જંગલમાં ઘટાટોપ જંગલ નદીને કાંઠે હમીરજી એકલો છેટો જઈ એક પથ્થરમાંથી જઈને બેઠો. આવી રીતે બેહી ગયો. વિચારો આવે છે કાલ યુદ્ધના મેદાનમાં 2 દી પછી સોમનાથ માટે આવીશ. ઈ ચારે બાજુ હાથીના દંતુ સોળો ઉલળતા હશે. મારો ઘોડો વચ્ચે નાખીશ અને જફરખાની હામો જઈ અને મારા કેહરિયાને ઠપાટ મારું જાય. મારો કેહરિયો બગાગ જમ કરતો અંબાડી માથે જફરખાને એક તરવારને ઝાટકે 2 ઘા કરીને પાછો પડું. પછી કે નહીં, એમ નહીં, પેલા સોમનાથને મંદિર સોમનાથ દાદાને પેલા માથું ચડાવી દે. પછી આવી બધી બેઠો બેઠો કલ્પનાઓ કરે છે. ક્યારેક ક્યારેક ગાંડીગીરના ઊંડા ગાળામાંથી અવાજ આવે, હાવ ઝૂંકતા આવ્યા. ક્યારેક શિયાળિયું હુકી હુકી કરે છે, સિબરીઓના ખિસકારા થાય છે અને ત્રમ 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 ત્રમરા બોલે છે. એવી કાળી રાતમાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો. સાહેબ, શું સંભળાણો? જે હમીરજી ગોહિલનો પડાવ પીડ્યો તો ગીરમાં, એ નદીને કાંઠે થોડે કાંઠે ચારણનું એક નેહડું લાખબાઈમાં કરીને આઈ ચારણ આઈ. એનો દીકરો નાગાજણ 15 દી પહેલા ગુજરી ગયેલો. રાત પડે ને રણ જાગે, માને નીંદર ન આવે એટલે માં દીકરાને યાદ કરીને મરસિયા ગાય. સાહેબ, એક મરસિયો તમને સાંભળાવો. ઈ હમીરજીના કાને પડ્યો. અહીંયા બેઠો તો ને જંગલમાં, ન્યા શું કહે છે? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં ઉગાર આજ નાખીને હાલો ઈ નાગાજણો. લાખભાઈમાં એમ કહે છે કે મારો દીકરો નાગાજણ હવ સૂતો સંસાર, પણ હાયરના જળ કોઈ દી હુએ નહીં. દરિયાના પાણી ન હુએ. લાખભાઈમાં કે એક હું નથી હુતી, મારો દીકરો મરી ગયો. એટલે ઈ મરસિયો હમીરજીના કાને પીડ્યો ને ઊભો થઈ ગયો. હા 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 હા, આવા જંગલમાં આવો મરસિયો કોણ ગાય છે? મરસિયો એક દુહાનો પ્રકાર હોય, માણસ મરી જાય એની પાછળ ગવાય. એનો વિયોગનો જે વિરહનું ગીત કહેવાય છે. હમીરજી ગોહિલ કે હવારે ત્યાં જવું છે. હવાર પડી 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ લાખબાઈ મને નેહડે આવ્યા. ટૂંકમાં વાત કરું, નેહડે આવીને કીધું બધાને, કોણ હાજે મરસિયા ગાતું તું? એટલે કીધું કે અમારા માડી સામે લાખબાઈ મારી ને જો સામું ઘર રહ્યું. એનો બિચારાનો દીકરો ગુજરી ગયો 15 દી પહેલા, 20 વર્ષનો. બિચારા રાતે મરસિયા ગાતા હોય. ત્યાં જઈને કીધું, માડી જય માતાજી, જય માતાજી. મારો બાપ લ્યો મીઠડા લીધા. માડી તમે હાજે મરસિયા ગાતા હતા? હા મારો બાપ હું ગાતી હતી મારા વિહામાં. મારો દીકરો વયો ગયો ને, મને નીંદર ન આવે, મરસિયા ગાતી હતી. ભાઈ તને કાંઈ અપશકન થયા હોય તો મને માફ કરજે બેટા. અરે માં, ચારણ આઈ બોલે અને રાજપૂતને અપશકન થાય તો રાજપૂતના જનેતા લાજે ભલા માણસ, એમાં સુકાન જ હોય. હારું બેટા, ક્યાંથી આવે છે? કે માં આમ હર્ષિલા બાજુથી આવું છું. હારું 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 હારું. તો બીજું કાંઈ? તો કે માં એક વસ્તુ માંગવું એ આપશો? કે ચારણ આવ્યું જોગમાં આવ્યું તો આપતે આવીશું. કે એને બેટા શું છે? હું જોઈ મારો બાપ મારો વિહામો. માં જે મરસિયા તમે રાતે ગાતા હતા તમારો દીકરો ગુજરી ગયો એના. કે હા માં, એવા મારા મરસિયા ગાઈશો? હે કે મારા ગાઈશો? અરે બેટા તને કઈ ખબર પડે કે નહીં ભાઈ? તું કેવું બોલે? તને કાંઈ ખબર પડે? મરસિયો એટલે હું મરી ગયો એની પાછળ ગવાય. મારો બાપ તને ખમા, તને કરોડ દિવાળ્યું. તું મરસિયા ગાવાનું મને કાં કે મને પાપ, મારા જીભમાં જીવડા પડે. અરે આવું શું કામ બોલે? અને હું કીધું ખબર, માં આ તમારા સામે ખોખું ઊભું નહીં, મરી ગયેલું છે. કાલે સોમનાથ દાદાને માથું ચડાવી દેવાનું છે, એટલા માટે કહું છું મારા મરસિયા ગાઈશું. હા હા, ઓહો હો હો, સોમનાથની સખાઈ તે જાશો? હા માં. સાંભળજો હવે શું કીધું ખબર? માં બેટા, માં કે છે તો તું સોમનાથની સખાતે જવા નીકળ્યો આ ઉંમરે, તો કોઈ રોક્યું નહીં તને? રોકવાળું નહોતું એટલે શું કહેવામાં આવ્યું ખબર? લગ્ન નથી થયા એમ, એવું કઈ ન કીધું. તને કોઈ રોક્યો નહીં કે માં હજી રોકવા વાળું કોઈ છે નહીં? કે કુંવારા કમળ પૂજા ન ચડાવાય બેટા? હે કે કુંવારા કમળ પૂજા ન ચડાવાય? કે માં આ મડાને કોણ દીકરી આપે? હે કે આ મળું 2 દી પછી મરી જવાનું ખબર છે, આ મડાને કોણ દીકરી આપે? કે મડાની હારે ફેરવા ફરવા વાળી દીકરીઓ હજી ગીરની ધરતીમાં છે, ઈ ચિંતા તારે ન કરવાની હોય ભલા. હા હા હા. અને સાહેબ લાખભાઈ વાત કરે છે કે અહીંયા જ રેજે, બાજુમાં જ વેગડો ભીલ, આખી ગીર ઉપર વેગડા ભીલનું એ વખતે રાજ. વેગડો ભીલ બાજુમાં જ છે. હું એને ઘરે જાઉં છું, પણ તને મારા માણસો બોલાવવા આવે એટલે બધા જટ આવી જજો, તને આજ જ પરણાવો છે.
ત્યાં સુધી અહીંયા રહ્યો. આ લાખબાઈમાં વેગડા ભીલને ઘેરે આવ્યા. વેગડો ભીલ રાજી થઈ ગયો. માં લાખબાઈ પધાર્યા, મારું ઝૂંપડા, મારું પાવન, મારું ઘર પાવન કર્યું. આવો આવો અંદર. કે અંદર નહીં, વચન દે તો આપું. કે વેગડો ભીલ શું માં લાખબાઈ કે માથું ઉતારી દે, માથું ન ઉતારી દો તો વેગડો ભીલ નહીં. હવે જોઈજો મજા, આપણી સૌરાષ્ટ્રની ભાષાની જ મજા જોઈજો. વેગડા ભીલે શું કીધું? વેગડા ભીલે કીધું માથું આપી દઉં. લાખબાઈમાં કે માથું દેવું હેલું બેટા, કાળજું લેવા આવીશું. હે કે કાળજું લેવા આવીશું. સમજી તો ગયો, પણ કે માં ફોડ તો પાડો. સમજી ગયો, ફોડ તો પાડો માં. કે તારી દીકરી રાજલનું માગું લઈને આવીશું. અરે માં, ઈ તો સારી વાત કહેવાય. કે પણ અમીરજી ગોહિલા રે, હે કે અમીરજી ગોહિલા રે તારી રાજલને પરણાવવાની છે. કે માં, ઈ તો સોમનાથની સખાય તે જાય છે એવું સાંભળ્યું છે. ક્યાં છે? કે અહીંયા મારે નેહડે છે. સારું માં, પણ ઈ તો હવે 2 દિવસ પછી તો સોમનાથ માટે માથું આપી દે. કમળ પૂજા ચડાવી યુદ્ધમાં ઉતરી જાય એવું સાંભળ્યું. કે હા વાત સાચી, પણ તારે એ રાજલને પરણાવવાની છે. કે કાંઈ વાંધો નહીં માં, હું વેગડો ભીલ ના ન પાડું તમને. આ તો બહુ સારી વાત કહેવાય. પણ મારી રાજલને જરાક પૂછી લઉં માં. કે પૂછી લે. મિત્રો, ગાંડીગીરના હાગડાના લાકડાના ટાપણ હોય છે, એની ભીતમાં ગાયર કરતી હતી. આમ ભીતે આમ ગાયર કરતી હતી. ભીતું તમે કેવી ભાગ્યશાળી, તને ગાયરું કરે ગોરા હાથ વાળી. આહા, ઈ ગાયરું કરતી હતી રાજલ, વેગડા ભીલની દીકરી. ન્યા જઈને વાહેથી પડકાર્યું કર્યો વેગડા ભીલે, બેટા રાજલ. કે હા બાપુ. ગાયર કરવાનું ચાલુ છે. આમ ગાયર કરતા કરતા કે હા બાપુ, બેટા તારા લગ્ન કરવાના છે. એટલે તરત મસ્ત આમ નીચે નમી ગયું મર્યાદામાં મસ્તક, હાથ ધીમો પડી ગયો. પણ ચાલુ છે આમ ગાયર કરવાનું. બાપુ મને પૂછો કાં? કે બેટા પણ તારા લગ્ન આજે જ કરવાના. કે બાપુ તમારી દીકરી, મને હું કામ હરમાવો છો? પૂછવાનું ન હોય, ગાયર ચાલુ હોય. બાપુ વાહે છે, જોતી નથી. પૂછવાનું ન હોય બાપુ, તમારી દીકરી શું? કે પણ બેટા હમીરજી ગોહિલા રે તારા લગ્ન કરવાના છે, અને એ આજની રાત રોકાય. આજ જ લગ્ન, આજની રાત રોકાય. 1 દિવસનો બેટા તમારો સંસાર. કાલે અમીરજી ગોહિલ સોમનાથ રે માથું દેવા નીકળી જાય. બેટા ઈ તો તને વાંધો નથી, તમારો 1 જ રાતનો સંસાર છે. હટાણ સુધી ગાર કરતી હતી, ગારાળા હાથે આમ લટ કરીને આમ ફરી હતી. અને એટલું કીધું કે બાપુ 1 રાતનો સંસાર? તો કે હા. તો કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું આખું ન્યા. હા 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 હા, ખમા મારી દીકરીને, મારે આ જ આશા હતી. મિત્રો, હકીકત વાત એવી હતી કે એ જેઠવા રાજપૂતની દીકરી હતી રાજલ. જેઠવા રાજપૂતો તુલસી શ્યામની જાત્રાએ આવેલા. ભીલો ને રાજપૂતોને યુદ્ધ થયું. રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગઈ. 5 વર્ષની દીકરી રાજલ એકલી બચી. જેઠવા રાજપૂતની દીકરી બાવડું ચાલીને મરતા મરતા દુશ્મન વેગડા ભીલના હાથમાં બાવડું દઈ અને જેઠવા રાજપૂતે કીધું તું કે આજથી તારી દીકરી સારું ઠેકાણું જોઈને પરણાવી દેશે. દુશ્મનના હાથમાં દીકરીઓ દેવામાં વાંધો નહોતો. આજે સોસાયટીમાં સલામત નથી ને, એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, આ વાત છે. ઈ રાજલ 18 વર્ષની થયેલી. વેગડા ભીલે પોતાના કાળજાના કટકાની જેમ હાચવી હતી, બહુ વાલી હતી. રાજલનું નામ પડે તો રોવા માંડે વેગડો ભીલ. કીધું મારો બાપ, મારો વિહામો. ટૂંકમાં 200 માંડવા નખાણા ઇતિહાસ સૌરાષ્ટ્રની ધરતીનો એમ કહે છે. 200 માંડવા નખાણા. હવે સાંભળજો, આ રાજલ વેગડા ભીલની દીકરી, પણ પાલક પિતા. પણ બીજી 200 ભીલ કન્યાઓ, 200 રાજપૂતો અને પરિણીતી. આવો ઇતિહાસ કહે છે આપણો. 200 રાજપૂતો બીજા બધાય કુંવારા હતા. 200 ભીલ કન્યાઓ ગીરમાંથી તૈયાર થઈ. 101 માંડવા નખાણા. ટૂંકમાં વાત કરું તો રૂડા મંગળ વર્તાણા અને ફેરા પૂરા થયા. મામેરાનો વખત આવ્યો જ્યારે, એ વખતે 1100 ભીલ તરવારો માથે રાખીને ઉભા રહ્યા અને કીધું કે અમે 1100 ભીલ કરિયાવરમાં 1100 માથા આપી છે. હમીરજી ગોહિલની પેલા અમે કપાઈ જાઉં તો વરરાજાઓને કાંઈ નહીં થવા દઈએ. આ અમારી પ્રતિજ્ઞા છે સાહેબ. મિત્રો, 1 રાતનો સંસાર. બીજા દીની હવાર હમીરજી ગોહિલે રાજલની હામાં રામ રામ કર્યા. રાજલે હમીરજી ગોહિલ હામાં રામ રામ કર્યા. 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂત હામાં જય માતાજી કર્યા, રામ રામ કર્યા અને ત્યાંથી નીકળી ગયા. 1 રાતનો સંસાર ભોગવીને ધીરા 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 દાદા સોમનાથ દાદાની ધજા દેખાણી. ફરક 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 ભુજાઓ થવા મંડાણી. ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને આ પટાંગણ આવ્યું સોમનાથનું. અને આમ જ્યાં નજર કરે ત્યાં તો યમુનાના ટોળા ચારે બાજુ નારા લગાડતા હતા, દુશ્મન કો માર દો, દુશ્મન કો માર દો. અને અહીંયા મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. હમીરજી ગોહિલે જેને કહેવાય હાથમાં તલવાર લઈ અને બધાને તૈયાર કર્યા. દાદા સોમનાથના મંદિરના 2 દરવાજા, એ અડધી સેના અંદર રહી, અડધી સેના બહાર રહી.
બે દરવાજા, એક દરવાજે હમીરજી ગોહિલ ઉભા રહ્યા, એક દરવાજે વેગડો ભીલ ઉભો છે, બીજા ઘણા બધા આવ્યા હતા જે કઈ ગામડેથી માણુરભાઈ લઈ આવ્યા હતા ઈ સેના, અને કઈક ભૂદેવો પણ તૈયાર થઈ ગયા હતા, હાથમાં તલવારો લઈને બ્રાહ્મણો તૈયાર થયા હતા સોમનાથના પટાંગણમાં, અને નારા લાગ્યા. હમીરજી ગોહિલે છેલ્લો અવાજ કર્યો કે એ ભવાનીઓ, તમારે જેટલા ખપર ભરવા હોય ભરવા આવી જાજો. પ્રથમ શૈલપુત્રી, પ્રથમ બ્રહ્મચારિણી, પ્રથમ ચંદ્રઘંટા, ચતુર્કમ કુસમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હા ભૈરવીઓ, આજ આવી જાજો ખપર ભરવા. હમીરજી તમને ધરવી ન દે તો હું હમીરજી ગોહિલ નહીં ભલા માણસ યુદ્ધના મેદાનમાં ઉતરું છું. અને મારો 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 નો બાટકો બોલ્યો બાકા જીક બાકા જીક બાકા જીક, અને ઘોડલાને જેને કહેવાય નાખ્યા બાગડદા બાગડદા બાગડદા. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ, હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેર્યો કર હું સબ સૈન સમંટો કર કટાંત સિર લેર્યો સિર તાન તાન હોય તૂટતો સિર તૂટાંત ધર લેર્યો તાર સામુખ હોય ફાટતો ધર ફટાંત. કહેવાય છે મિત્રો ઈ ધીરે 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 દિવસો પછી દિવસો, ઘણા દિવસો યુદ્ધ ચાલ્યું હતું. કઈક ભીલો કપાણા રાજપૂતો ઇતર સમાજના 18 વર્ણમાંથી આવ્યા ઈ કપાણા અને ભૂદેવો કપાણા. મારે છેલ્લે ટૂંકમાં એટલું કહેવું છે, છેલ્લો દિવસ જ્યારે પૂરો થાય છે, હમીરજી ગોહિલ છે દાદા સોમનાથના પટાંગણમાં લોહી તરબોળ છે, અને સોમનાથના પટાંગણમાંથી ધીરો 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 શિવલિંગની સામે જાય છે. ઘણાને વિચાર થાય કે આ જોયું કોણે? અત્યારે જેમ કેમેરાવાળા ઊભા હોય અહીંયા, એમ એ વખતે લઈ આવો હતા. યુદ્ધના મેદાનમાં હાથી હોય, હાથી ઉપર પિંજરું હોય, પિંજરા ઉપર ધોળી ધજા હોય, એની અંદર કવિઓ વિડીયો ઉતારે, એમ કવિતાઓ ઉતારતા હોય, લખતા હોય, વર્ણન કરતા હોય, એના ઉપર કોઈ ઘા ન કરે. એને લઈ આવો કહેવાય. લઈ આવો ઊભા હતા પટાંગણમાં બધે, એ જોતા હતા. ઈ એમ લખે છે કે હમીરજી ગોહિલ દાદા સોમનાથના શિવલિંગની સામે આવી આમ કરી અને તરવારની પીછી પકડીને ઉભો રહ્યો. જાય દાદા સોમનાથ કરુણુક ધૂપ કરતું મસ્તક ચડાવી દીધું. હોનાના કળશ જોઈ ત્યારે આપણે રાજી થઈ. આજ જેણે જેણે હોનાના કળશ ચડાવ્યા છે એને મારો સોમનાથ ખૂબ આપે, એની દાતારીને ધન્ય છે. પણ કોઈ દી એમ થઈ જાય મનમાં કે હું કોણ, મેં તો કળશ ચડાવ્યો. એટલું યાદ કરાવજો કે ઓલાએ માથું ચડાવીને માથે ફુવારો પડતો હતો, ભલા માણસ લોહીનો ફુવારો તેથી શિવલિંગને માટે પડતો હતો. આ પરંપરા છે. આ કળશ ચડાવ્યાને વંદન છે, એના બાપ દાદાની ખાનદાની દાતારી છે તો એને ચડાવ્યા. પણ આ ધોધ ફુવારો પડે છે, મસ્તક પડી ગયું માથે, તો શિવલિંગને ગળતી ચડાવતો તો લોહીની. અને પછી તરવાર લઈને પાછો ફર્યો, પછી જે યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ, મારો 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 મારો. હમીરજી ગોહિલે ભયંકર યુદ્ધ કર્યું. હમીરજી ગોહિલે હાંજ પડી, છેલ્લી ઢળતી હાંજના કંઈક કપાઈ ગયા, કંઈક યમનો ભાગી ગયા. બાદશાહ હતો જફરખાન એને પસાડ્યો, કટકા કરીને હમીરજીએ માર્યો. કંઈક ભાગી ગયા, કંઈક કપાઈ ગયા, આપણાય પણ કાયમ આવી ગયા, કંઈક એનાય કાયમ આવ્યા, ભાગી ગયા. છેલ્લે આથમતા હુરજના અંજવાળે છેલ્લે હમીરજી ગોહિલનું ધડ ધીરું ધીરું આ ધરતી માથે ઢળીને પડતું હતું. ગઢની દેવડીએ ઊભા ઊભા આય રાજલ આય લાખબાઈ, અમારા એ લાખબાઈમાં ગઢની દેરડી આવ્યા જે પરણાવવામાં હતા. એ લાખબાઈમાં ગઢની દેવડી આવી મરસિયા ગાતા હતા. અને હમીરજી ગોહિલે છેલ્લા જેને કહેવાય એનું ધડ પડી ગયું. હમીરજી ગોહિલનું ધડ પડ્યું. અહીંયા લાખબાઈમાં એ મરસિયા ગાતા ગાતા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા ભલા માણસ. તેથી આ દેશની ધરતીમાં હવે સાંભળજો, જે બાઈ પાળિયા પાસે પોતાના દીકરાને વાત કરે છે કે સાંભળી લે બેટા, જે દાદા સોમનાથના માટે સકાટે 200 રાજપૂતોને લઈને નીકળ્યો, તે મેં તને એમ કીધું ને કે આ તો દુનિયાનો બાપ છે, અરે આ તારો બાપ છે સોમનાથ, તો તે કીધું ને કે દુનિયાનો બાપ, તો એ દુનિયાના બાપને જરૂર પડી તેથી જે માથું દીધું ને એક રાતનો સંસાર ભોગવીને, ઈ માથું દીધું ને ઈ તારો બાપ હમીરજી ગોહિલ છે ભલા માણસ, ઈ તારો બાપ છે. તું છોકરા કે એને કહી દેજે તું ન બાપો છે ને કહેજે કે ઈ તારો બાપ છે. અને એની હારે એક રાતનો સંસાર ભોગવવા વાળી તારી માં રાજલ પોતે હું છું બેટા, ઈ તારો બાપ હમીરજી ગોહિલ, હું રાજલ છું. લાખબાઈ માં ચારણિયાણીના વેણ ઉપર મને ખબર પડી ગઈ કે તું મારા પેટમાંથી આવી ગયો એટલે હું પેટમાં આવી ગયો એટલે હું સતી નથી થઈ. મને ખબર હતી કે તું મારા પેટમાં આવી ગયો, નકર હું તારા બાપ પાસે પછી એની વાહે જીવતી ન રહું. પણ લાખબાઈમાં એ કીધું કે વંશ રાખવાનો છે, એટલે બેટા હમીરજી ગોહિલ તારો બાપ છે, હું તારી માં છું. અને એક રાતના સંસાર માટે દીકરી 200 કન્યાઓ બીજી પરણાવવા વાળો મારો બાપ વેગડો ભીલ, જો હામો પાળ્યો રહ્યો એ વેગડો ભીલ છે બેટા, આ તારો બાપ છે.
ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે છેલ્લે 2 મિનિટ માટે સપાખરું કહી મારા શબ્દોને વિરામ આપું આગળનો જેવો સમય છે એવી આપણે મોજ કરીશું એટલા માટે ખરેખર વંદન કરું છું ટાંકણી નો પડે એવું થઈ ગયું હજારો માણસ દેખાય છે પણ આમ કોઈ આમ તમને જોરદાર તાળીથી એકવાર વધાવો આ કાંઈ નાની વસ્તુ નથી પિક્ચર જોતા હોય એવું વાતાવરણ આખું થઈ ગયું એવું લાગ્યું આમ આમ સ્થિર હતા હું જોતો હતો ને બધું ઘડીક બંધ થઈ જાવ તો ભૂલી જાય મતલબ બધા ક્યાં બેઠા છે એટલે મને આમ ઘણીવાર શરીર આમ ઓલું થઈ જાય સમજી ગયા તપી જાય આમ ગાવું હોય પછી હાંધા તોડી આ પાંજરા વાળા હાંક લેથી બાગ સુઈટા બાંગ બોલી રામ રામ દિયા હાક બાગ જાની જોતા દી જામુ ચાલા બસુટા પેનાક જાની ટીટા ગાસી બાન કેના ફૂટા જમી નાક કાળા ફાળા ભેગો વાળા ભલે કાળા બેર જાયગા પાડ વાળા રંગા કાળા રંગ તાળા પૂર ખોજાળા બુધેળા માહે વાદળારા નોર ફડે પાડ કાળી બધું કાળી પાગારે આ સાઉન્ડ ताली बंदू काली भागारण तोर कने केकाण जाने की गाड़ी खाने की पाकरा गाड़ी जाने की जानता का मुठिया दुकान जाने की सीतवा राग जाने की मुठिया रोगा जाने की मामंग पूरा मारे मार मार जाने कांडो मत रोग माने रोगा अंद तोड़िया बांगरा वाला हागड़े दी बाग सुजा बाग बोली गावड़ा मतिया हक बाग कन नदिया दम जाला बसना पे नाग जान हनुमत खमवाने लगा ढाला तेम राजा हेंगा वाला गाला तोड़ी आवी से तेम तोड़ दिए काम राम नीतु वाले पड़े ढाला मारी धाम रोली वाले અને છેલ્લે આ કડી બોલું એમાં શરૂઆતની જેમ જ્યારે હર હર આવે બધાએ ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો ન્યા હું પૂરું કરીશ પણ એની પહેલા મને એમ લાગે એક બે કડી બોલું બધાએ એટલે દાદાની આરતી થઈ જાય દેશભક્તિનું હું 2 કડી ગીત ગાઉં 3 કડી અને તમે બધા ટોર્ચ આમ લાઈટો ચાલુ કરો એક વાતાવરણ થાય મજા આવશે પછી આપણે છેલ્લે હર હર કરીને પૂરું કરીશું બધાય પાસે મોબાઈલ છે દેશભક્તિનું આ ગીત મને ગમે છે એટલા માટે ચલિયા વાલા ભાગે દેખો યહાં ચલી थी गोलियां બધાય લાઈટો દેખો चलिया वाला भागे देखो यहाँ चली थी गोलियां ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां एक तरफ बंदूकें दन 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 एक तरफ बंदूकें दन दन एक तरफ थी गोलियां मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां जहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आहा હવે કોઈ વાંધો નહીં તમે તમારે કાકા અને જીવન કોને કહેવાય આ કડી સાંભળજો ये है अपना राजपुताना नाजी से तलवारों पे ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है और बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आहा
અને હવે હર હર આવે ને બે હાથ ઊંચા કરીને મારી હારે જેટલા અવાજ સાંભળી હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर बंदर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 सोमनाथ महादेव भारत माता की पार्वती पति हर हर महादेव के हे प्रेम निवातो हे तो आवा को प्रेमियों जाने अल जाने प्रेमी नाई जीव हैडाना आ प्रेम अठीला ई तो हाड हो फावे रे